સો હેલો વેલ ધીસ ઇઝ સમીર હડિયલ And this is Sai Solanki. સેમ ટોકના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો આજે અમે જોયું ગુજરાતી મૂવી સમંદર. તો કેવું છે મૂવી, ચલો વાત કરીએ. તો મૂવીમાં બે મિત્રોની સ્ટોરી બતાવી છે. એમાંથી એક મિત્ર મૂવીની સ્ટાર્ટિંગમાં જ એના ફાધરનું મર્ડર કરી દે છે અને પછી જેલમાં જાય છે. પછી ત્યાંથી એ લોકો કઈ રીતે આગળ વધે છે, એ લોકોની દોસ્તી કઈ રીતે દુશ્મનીમાં પરિવર્તન થઈ જાય છે, એની ઉપર સ્ટોરી છે. તો એ તમને પૂરેપૂરી સ્ટોરી મૂવીમાં જોવા મળશે. તો બીજી આગળ વાત કરીએ મ્યુઝિક. તો મ્યુઝિક બાય બીજીએમ એક નંબર. આખા મૂવીની અંદર BGM માટે ફિલ્મને આપણે 5 માંથી 5 ઘણી સ્ટાર, રીતે 5 માંથી 5 સ્ટાર વખાણવા મારી લાયક છે પૂરી રીતે. કેમ કે મ્યુઝિક એક એવો પોઈન્ટ છે પિક્ચરનો, મૂવીનો, કે મૂવીને છે તે ઉપર આમ લેવલ વધારી દે છે. કેમ કે જ્યાં જ્યાં તમને બોરિંગ ફીલ થતું હોય ત્યાં પણ તમને મૂવી એર્યું આમ તમને સારું લાગશે કે ના, કે મ્યુઝિકના કારણે તમને જોવાની ઈચ્છા થશે. અને એમાં પણ બી પ્રાકનું સોંગ, બી પ્રાકનું સોંગ છે. હા, અને સોંગ બીજા જેટલા પણ છે બહુ જ મસ્ત ગીતો છે, બહુ જ સારા ગીતો લીધા છે. પછી આગળ વાત કરીએ ડાયરેક્શન. ડાયરેક્ટરનું વિઝન બહુ જ ક્લિયર. ડાયરેક્ટરના વિશે હું વાત કરું તો એક વાત હું જરૂર કહેવા માંગીશ કે એમણે જે બોલિવૂડમાંથી રેફરન્સ લીધો છે, હા, ભીખુ માત્રે, સત્યા, હા, પછી સુલતાન મિર્ઝા, ધ બોલિવૂડના દરેક મોટા movie. મોટા ડોન જે હા. છે એમનો રેફરન્સ બતાવ્યો છે. એમનું બહુ ઘણી સારું. ને vision એક્ટિંગની વાત કરીએ તો એક્ટિંગ દરેક એક્ટરની બહુ જ મસ્ત એક્ટિંગ હતી, પ્રોપર એક્ટિંગ. ભાઈ મતલબ મયુર ચૌહાણની એક્ટિંગ જોઈ લો, પછી એની સામે સલમાનની એક્ટિંગ જોઈ લો. દરેકની એક્ટિંગ બહુ જ મસ્ત એક્ટિંગ હતી. એક્ટિંગની સાથે પરંતુ સ્ટોરી લાઇન પણ સારી હતી, પણ જેનો સ્ક્રીન પ્લે બહુ જ વધારે લેન્થી લાગતો હતો. ક્યાંક ને ક્યાંક તમને એવું લાગતું કે આ સીન ખોટા લીધા, બહુ વધારે પડતા લઈ લીધા, તો એના કારણે તમને મૂવી બોરિંગ થશે અને બહુ વધારે પડતું બોરિંગ લાગશે મૂવી. અગર મૂવીને ખેંચી ના હોત તો આ બહુ સારી ફિલ્મ હા, બની બહાર આવી શકી હોત. 3 કલાકનું મૂવી છે, પણ એને તમે 2 કલાકની અંદર કાં તો 2.5 કલાકની અંદર રાખ્યું હોત. અને અમુક સીન જે લીધા છે વધારાના એ કટ કરીને એની જગ્યાએ જે વસ્તુની સ્ટોરી છે, તમને સ્પોઇલર નહીં આપવા માંગુ, પરંતુ 1-2 વસ્તુ કે જેની અંદર તમે નોટિસ કરશો કે એ જે બે ભાઈબંધ બતાવ્યા છે, તો એ બંનેની જોડે જે લોકો એ બંનેને અલગ કરવા માંગે છે, એ વસ્તુ માટે એ લોકોનું બતાવવું જોઈતું હતું. પછી જે વસ્તુનું રેફરન્સ એ વારે ઘડી મૂવીમાં આપતા હતા, જે એ લોકોની બેક સ્ટોરી હતી, એ બેક સ્ટોરી થોડી બતાવી હોય તો વધારે સારું લાગત. પણ એ વસ્તુ એમને બતાવી નહીં, એ વસ્તુ એમનો માઇનસ પોઈન્ટ થઈ ગયો. સ્ક્રીન પ્લે છે એ થોડો નાનો હોત તો વધારે સારું લાગત, કેમ કે મૂવી બહુ જ વધારે લાંબુ લાગે અને લેન્ધીના કારણે આપણને બોરિંગ આ રીતની ફિલ્મ મને જ્યારે મેં ફિલ્મ સલાર જોઈ હતી એ વખતે સેમ વાઇબ મને આવી હતી કે ફિલ્મ વધારે ખેંચાઈ ગઈ છે, બિલ્ડઅપમાં બહુ ટાઈમ લીધો. સેમ પ્રકારની વાઇબ સેમ આમાં પણ એના આવી જેવું જ એન્ડમાં એવું લાગે તમને કે કંઈક થશે, કંઈક મોટું થશે, પણ આમાં મોટું થવાની જગ્યાએ નાનામાં જ પતી જાય. એટલે એન્ડિંગ પર થોડી આમ લાગી કે નહીં, કે કંઈક અનએક્સપેક્ટેડ, કંઈ વધારે એક્સપેક્ટ કરી ગયા હતા અને કંઈક ઓછું મળ્યું એવું લાગી એમ એન્ડિંગ પણ કહી શકાય. અને બીજી એક વાત કે ડાયરેક્ટર અને ફિલ્મના મેકરને તો સલામી છે ભાઈ, કે ડાયરેક્ટરના આ રીતનું efforts એમને- માટે તો હા. કહીશું બોલી એક્ટર્સના એફર્ટ્સ ને એમના માટે તો ભાઈ સલામી છે. કેમ કે એક સીન તમે લઈ લો, સિનેમેટોગ્રાફી લઈ લો, તમે કેમેરા એંગલ લઈ લો, ભાઈ એકથી એક વસ્તુ બહુ જ મસ્ત રીતે બતાવી છે. મ્યુઝિક, કલર ગ્રેડિંગ, બધી વસ્તુ તમને સારી લાગશે. બસ ખાલી માર ખાઈ જાય છે તો બસ સ્ક્રીન પ્લેમાં, કેમ કે સ્ક્રીન પ્લે બહુ જ વધારે લેન્થી થઈ ગયો હતો. થોડી સ્ક્રીન પ્લે ઉપર મહેનત હા. કરી હોય તો વધુ સારી તો ફિલ્મ પણ હજુ બની પણ શકે છે. મેકર્સ ભાઈ સેલ્યુટ છે તમને, કેમ કે તમે આ રીતનો ટોપિક ગુજરાતી મૂવીઝની અંદર તમે લાવ્યા. જે બોલિવૂડમાં બનતું હતું આ રીતે ગેંગસ્ટર મસાલા, એ તમે આમાં બતાવ્યું. બહુ જ આટલી આગળ જઈ રહી, અમને બહુ જ આમ જોઈને ગર્વ થયો આ વસ્તુ ઉપર. તો આ રીતની મૂવી બનાવવા માટે જો સપોર્ટની જરૂર છે, સપોર્ટ લોકો કરશે તો આ રીતને ડાયરેક્ટરને પણ થશે કે ના, કે કંઈક બનાવીએ બીજી આવી વસ્તુ, એમને મોટિવેશન મળશે. પણ થોડું ખાલી સ્ક્રીન પ્લેના લીધે માર ખાઈ ગઈ. તો ઓવરઓલ મૂવીને અમે સ્ટાર આપવા માંગીએ તો 3/5. તમે કેટલા આપશો? બસ 3/5 છે. 3/5 સ્ટાર. અને બસ માર્ક કપાયા તો ત્યાં જ બસ ખાલી સ્ક્રીન પ્લેના લીધે જે બોર થયા એમાં જ. બાકી તો મૂવી મસ્ત છે, મજા આવી ગઈ. સ્ક્રીન પ્લેના લીધે માર ખાઈ ગયા, પણ ચાલશે. નેક્સ્ટ વખત હવે કંઈક નવું ક્યાંક આ રીતનું તમે કરો એક્સપેરિમેન્ટ માટે બહુ આપણે જ. ડાયરેક્ટર એની માટે 5/5 5/5 ફોર એક્સપેરિમેન્ટ. તો મળીએ નવા વિડીયો માટે. કે બાય. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરતા જજો.